प्यार में पलने वाले हम हैं रतन निराले, इस धरती की सुख समृद्धि शोभा के रखवाले, आंखों से स्वर्णिम दुनिया दिखलाते हैं, आंखों से स्वर्णिम दुनिया दिखलाते हैं, बांटते हैं हम खुशी नाचते गाते हैं, बांटते हैं हम આંખો બંધ. અહીંથી સરસ મજાની એક પ્રાર્થના વાગશે. એની અંદર આપણે ભગવાનને શું કહેવાનું? ભગવાન તમે આટલું આપ્યું ને એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ઠીક છે, ચલો આંખો બંધ. ચલો સ્ટાર્ટ. દેવી દેવતાનો વિડીયો સમર કેમ્પમાં પડ્યો છે. પણ એ ફોલ્ડર છે મને કઈ કીધું તું એમ કે તું વિડીયો નો ઉતાર ને તું ઉતાર ને. પછી આમ કર નાખો. આપણે અગાસીને આમ ધક્કો મારતા હોય ને, ટેરેસને એમ ધક્કો મારો બેઠા બેઠા એકદમ બધું બે હાથ સીધા આ અગાસીને છે ને આ ટેરેસને ઊંચું કરી દેવાનું. કરો બરાબર, બે હાથથી કરો, બે ઊંચું થતું નહીં, કરો બરાબર. હા, નહીં થયું? ચલો પાછા લાવો. હવે પાછા કરો, એકદમ ટાઈટ, એકદમ ટાઈટ. હા, પછી આગળ બંને. મારો એક હાથ જ છે ને એટલા માટે હો, બે. હવે મુઠ્ઠી બંધ કરો, પછી આમ કરો, ખોલો બંધ કરો, ખોલો બંધ કરો. મ્યુઝિક તો આપો ભાઈ. ખોલો, સીધા હાથ રાખવાના, આમ નહીં, આમ સીધો, કોણીથી એકદમ સીધું હોવું જોઈએ. આ શું કહેવાય? ચલો ચલો ફાસ્ટ ફાસ્ટ. અચ્છા, હવે આમ ફેરવો. કોઈ આવો ને મારી સાથે કરવા, એટલે હું એક હાથે કરું તો એમને એવું જ છે કે એક હાથે જ કરવાનું. બે હાથ પહેલા આમ ફેરવો. હા હા, બંને સીધા હાથ રાખવાના. તું કેમ ટેડો રાખે? સીધો રાખ. હા, પછી ઉપર બંને બંને. કેમ ભાઈ થાકી ગયો? કર ઉપર. શું થાક લાગે? ઉપર કર. થાક છે ન લાગે? આમ જો તમને સરસ લાગશે. આમ કરો, એકદમ હળવો હાથ થઈ જશે. હા, પછી આમ બંને બંને. મારો તો એક હાથમાં માઇક છે. બંને કરો. પછી ગાલ ઉપર ધીમે ધીમે મારવાનું. પોતાના હો, બે ગાલ બે. હા, ધીમે ધીમે ધીમે. પછી માથે બંને બંને. આ બ્રેન પાવરફુલ થઈ જાય ને. બે મારો ધીમે ધીમે. અચ્છા, હવે અહીંયા શાબાશી આપો. શાબાશ, શાબાશ શિવ, શાબાશ શ્રેયા, શાબાશ આપો. ચલો, પાવરફુલ ને થાક. બરોબર. હવે આપણે શીખવાનું આજે. આપણે કોણ? ઓમ શાંતિ. આપણે અહીંયા કેમ આવ્યા છીએ? કેમ આવ્યા છીએ? હે, સમર કેમ્પમાં. પણ કેમ પડી ગયું? એ કેમ પડ્યું? કેમ પડ્યું? સરખી રીતે નહોતું ભરાયું એટલે. તો આપણે સરખી રીતે ના બેસીએ તો સારું લાગે? આપણે સ્કૂલમાં જઈએ ને તો સ્કૂલનું મેન શિસ્તતા. આ પણ કોની સ્કૂલ છે? ભગવાનની સ્કૂલ છે. તો ચલો રેડી. હવે વારંવાર કોઈને કહેવું નહીં પડે, કારણ કે આ બધા બાળકો બહુ ડાયા છે, હે ને? આપણે બહુ મસ્ત મસ્ત શીખીશું આજે. એક્ટિવિટી પણ કરવાની છે. એન્જોય કોને કરવો છે?
આપણે ખાલી ભણવા નથી આવ્યા, આપણે કેમ આવ્યા છીએ? રમવા માટે. પછી એક્ટિવિટી કરવા માટે. પછી મસ્તી કરવા માટે. પછી સ્વમાન શીખવા માટે. પછી શ્લોક શીખવા માટે. પછી નવું નવું શીખવા માટે. રેડી છો? કેટલા રેડી છે? પાક્કું? હવે અવાજ થશે તો આપણી શરત. ચલો હાથ આમ કરો, પ્રોમિસ કરવાની છે. આમ કરો તમે, હું આમ કરીશ. જો તમારી પ્રોમિસ કલાક સુધી સાચી રહે તો તમે પાસ. બરાબર? આમ રાખો બધા. અમે અવાજ નહીં કરીએ, અમે મસ્ત બેસીશું, એકદમ ધ્યાનથી સાંભળીશું. પ્રોમિસ પાક્કી? આમ આમ કરો. ડન? ચલો રેડી. હવે આપણે પહેલાં કોને યાદ કરશું? ચલો મસ્ત રિલેક્સ બેસી જાઓ. આર્ટિફિશિયલ ટટ્ટાર નથી બેસવું આપણે, રિલેક્સ બેસો મસ્ત. હવે તમારું ધ્યાન તમારી તરફ. તમે કોણ છો? આજે આપણે ફક્ત પોતાની તરફ ધ્યાન આપીશું, આજુબાજુ નહીં. ચલો આપણે એક અનોખી દુનિયામાં યાત્રા કરવા જઈએ. આપણી પ્રોમિસ તૂટવી ના જોઈએ. હા, ચલો. બે આંખોની વચ્ચે તમારા મનને કેન્દ્રિત કરો. પરમાત્મા, બોલવાનું નહીં, અનુભવ કરો મસ્ત. હું તમારું ફૂલ તમારા બગીચામાં બેઠું છું. મુજ ફૂલની સુગંધ અનોખી છે, એટલે તમે મને સિલેક્ટ કર્યું છે તમારા ઘરે. હું મારી સુગંધને ચારે બાજુ ફેલાવીશ. હું સદૈવ ખુશ રહીશ. બીજાને ખુશ રાખીશ. પરમાત્મા, હું તમને સદૈવ મારી સાથે રાખીશ. આપણે બંને પાક્કા દોસ્ત છીએ. થેન્ક્સ ભગવાન, તમે મારા દોસ્ત છો. જેના દોસ્ત ભગવાન હોય, જે ભગવાન આટલા બુદ્ધિવાન છે, શક્તિશાળી છે, નિર્ભય છે, તો હું પણ શક્તિશાળી બનીશ. હું પણ સદા નિર્ભય રહીશ. ભગવાન સત્ય છે, તો હું પણ સદા સત્ય બોલીશ. ભગવાન બધાને સુખ આપે છે, હું પણ સુખ આપીશ. કેમ કે મારા દોસ્ત કોણ છે? કોણ છે? ચલો, થેન્ક યુ ભગવાન. ચલો, ઓમ શાંતિ. તો આજે આપણે સૌ પ્રથમ આપણે ખુદને ઓળખવાની જરૂર છે. ચલો, તમે આમને ઓળખો છો? આ બાજુ દેખાય છે? ગાંધી બાપુને કેટલા ઓળખે? મોદીજીને કેટલા ઓળખે? અમિતાભ બચ્ચનને કેટલા ઓળખે? બધા? સરસ. મમ્મી પપ્પાને કેટલા ઓળખે? અડોશી પડોશીવાળા દાદા દાદીને કોણ ઓળખે? સરસ. હવે તમને ઓળખો છો? ઓળખો છો? ઓળખો છો? તમે કોણ છો? કોણ છો? કોણ છો? ખરેખર તમને આખો દિવસ યાદ રહે છે હું આત્મા છું? રહે છે? યાદ કરો. તમે ઘરે જાઓ છો ત્યારે તમને એવું યાદ આવે છે હું આત્મા છું? મમ્મી તમને આત્મા કહીને બોલાવે તો તમે બોલશો? તમારો દોસ્ત ફોનમાં કે આત્માને ફોન આપો તો
તો કોઈ તમે સાંભળશો હું આત્મા છું? કેમ? અત્યારે ખાલી તમે બોલ્યા કે હું એક આત્મા છું. હવે પરમાત્મા તમને આજે પરિચય કરાવશે કે ખરેખર તમે આત્મા છો. આપણે ખરેખર તમે સાચું બોલ્યા કે આપણે કોણ છીએ? આત્મા. પણ ખાલી બોલ્યા. આજે આપણે એને સમજીશું કે ખરેખર હું આત્મા કઈ રીતે છું. જેમ કે એક ગાડી છે. હવે ગાડી ગમે તેટલી મોંઘી હોય પણ કોઈ ડ્રાઈવર જ ના હોય તો, એને ચલાવનાર ના હોય તો એ ગાડી કોઈ કામની ખરી? નહીં. એક ઝૂંપડી છે, ઝૂંપડીમાં મકાનમાં કોઈ રહેનાર જ ના હોય તો, એટલે મકાન અલગ છે, મકાનમાં રહેનાર અલગ છે. ગાડી અલગ છે, ગાડીમાં બેસીને ગાડી ચલાવનાર અલગ છે. ટોયસ તમે જોયું ચાવીવાળું હોય છે, પાવર લગાવેલો હોય અંદર, કેવું મસ્ત દોડે. પણ એમાંથી પાવર કાઢી લેવામાં આવે તો કેમ? કેમ ના હેડ? શું જોઈએ? પાવર જોઈએ. અંદર પાવર નથી તો ટોયસ જ્યાં છે ને ત્યાં ઊભું રહી જશે. એમ આપણે આ બધા બેઠેલા છીએ. હું બોલું છું, તમે સાંભળો છો. શાના આધારે? શાના આધારે? કાન. હું જોઉં છું, તમે મને જુઓ છો. શાના આધારે? હું બોલું છું, તમે મને સાંભળો છો. મારું મોઢું બોલે છે, સાંભળે છે કોણ? કાન. હું ચાલું છું, તમે મને જુઓ છો. આંખ. આ બધી ક્રિયાઓ થાય કઈ રીતે? કઈ રીતે થાય? અંદર પાવર છે ત્યારે. આ ટોયસની અંદર પણથી પાવર કાઢી લેવામાં આવે તો? નીકળી જાય તો? આ બધા ટોયસ બેઠા છે, કઈ રીતે હલી રહ્યા છે બધા? અંદર પાવર છે ત્યારે, ઉર્જા છે એટલે. ચલો આપણે એક્ઝામ્પલ બહુ મસ્ત જોઈશું કે કઈ રીતે આત્મા અલગ અલગ ક્રિયાઓ કરે છે. આત્મા ગીત ગાય, આત્મા વાત કરે, આત્મા એક્સરસાઇઝ કરે, આત્મા ડાન્સ કરે. ચલો આપણે મસ્ત આજે એક્ઝામ્પલ જોઈએ કે આત્મા કઈ રીતે અલગ અલગ પ્રવૃત્તિ કરે છે. છે આત્મા જ, પણ આત્માની અલગ અલગ પ્રવૃત્તિ જોઈએ આપણે પ્રેક્ટિકલમાં. જોવી છે ને? કેટલાને જોવી છે? ચલો રેડી? ચલો આવી જાઓ ભાઈ, બધી આત્માઓ આવી જાઓ. આત્માનું રૂપ કેવું હોય? સ્ટાર. કેવું હોય? એક સ્ટાર લાગે, એક ચમકતી જ્યોતિ, એક પાવર. જેવી રીતે આકાશમાં સ્ટાર છે ને, એવું જ આપણું બધાનું રૂપ છે. પણ દરેક આત્મા પોતપોતાનો મળેલો રોલ ભજવે છે. કોઈને દીકરીનો રોલ મળ્યો છે, કોઈને પપ્પાનો મળ્યો છે, કોઈને મમ્મીનો મળ્યો છે, કોઈને બેનનો મળ્યો છે. એમ તે અલગ અલગ બધાને રોલ છે. હવે દરેક આત્માની અંદર પોતાની એક્ટિવિટી અંદર છે જ. આત્મા એક્ટિવ છે, એ પોતાનું કાર્ય કઈ રીતે કરે? જેમ પાવર છે, પણ ટોયસ દોડે છે, પાવર નથી દોડતો. પાવર દોડાવે છે, એ શક્તિ આપે છે, ત્યારે ટોયસ દોડે છે. હવે અંદર આત્મા છે, આપણે આત્માને કહીએ ચલો ડાન્સ કરો, પ્લે, ડાન્સ. એક જ આત્મા ડાન્સ કરશે. તાલી પાડો. આ શરીરે ડાન્સ કર્યો, પણ કરાયો કોને? સંકલ્પ પહેલા કોને આવ્યો? આત્માને, કે મારે ડાન્સ કરવાનો છે. અહીંયાથી સંકલ્પ હાથ સુધી આવ્યો, પગ સુધી ગયો, એટલે એ શરીર પછી ડાન્સ કરે છે. હવે બીજી આત્મા જે દાદા સ્વરૂપે છે, એક્સરસાઇઝ કરો,
તાલી પાડો. સરસ. હવે આત્મા વાત કરો તમારી સાથે. બોલો, જવાબ આપો. પૂછો બીજું. સરસ. તો વાત મુખ દ્વારા થઈ, પણ વાત કોને કરી? આત્માએ. હવે ત્રીજી આત્મા, એમની પાસે આપણે શું કરાવવું છે? બોલો. ચલાવવું છે. ચલો, આ ચાલો. સરસ. હવે પગ દ્વારા ચાલ્યા, પણ ચલાવ્યું કોને? આત્માએ. હવે આપણે શું બાકી રહી ગયું? હવે જય કિશનભાઈ આપણને ગીત ગાઈને સંભળાવશે. સાંભળજો, આત્મા ગાય પણ વિચાર કરો. આત્મા ગીત ગાય. ના ગાય? તો હમણાં ગાશે. જુઓ. हेलो ओम शांति. जैसा सोचोगे तुम वैसा बन जाओगे. जैसा सोचोगे तुम वैसा ધ્યાનથી સાંભળજો. बन जाओगे. સરસ. તાલી પાડો. હવે રિપીટ કરીને બતાવો. આ આત્માએ શું કર્યું? ડાન્સ. વાતો કરી. વોકિંગ. સિંગિંગ. સરસ. થેન્ક યુ. તો આવી રીતે તમારા બધાની અંદર પણ કોણ છે? આત્મા. એ આત્મા બધી એક્ટિવિટી કરે છે શરીર દ્વારા. શરીર દેખાય છે, પણ આત્મા દેખાતી નથી. આત્માને જોવા માટે શું કરવું પડે? શું કરવું પડે? આત્માને જોવા માટે જેમ શરીરની એક્સરસાઇઝ જોઈએ, મનની એક્સરસાઇઝ જોઈએ. હે ને? તો હવે પાક્કું થયું કે આત્મા ક્યાં છે? બે આંખોની વચ્ચે, જ્યાં ઊંચામાં ઊંચું પવિત્ર સ્થાન છે. આ એનું ટેમ્પરરી ઘર છે. જો આ છે આત્મા, પોઈન્ટ ઓફ લાઇટ, મસ્ત ચમકતી જ્યોતિ. હવે જેમાં શરીર છે, નહીં કોઈ નથી જવાનું, થોડી વાર બેસી જાઓ. જેમાં શરીર છે ને, તો શરીરના અલગ અલગ ભાગ છે. કયા કયા ભાગ છે? કોણ બોલશે? બોલો. હા, આ બધા અલગ અલગ અવયવો છે. એનું આ શરીર બનેલું છે. હડ્ડી માંસનું આ શરીર છે, જેમાં હાડકાં છે, લોહી છે, માંસ છે. એનું આપણું આ શરીર બનેલું છે. હવે આત્મા શાની બનેલી છે? પેલું રૂમ છે, શાની બનેલી છે? પાવર. પણ પાવર કેવો? તો શરીર ખાય છે, પણ આત્મા શાની બનેલી છે? સરસ. કોઈ બોલી તું? હડ્ડી તો શરીરમાં હોય. આત્મા શાની બનેલી છે? પાવર. પાવરમાં શું હોય? સ્ટાર. તો આત્માની અંદર પવિત્રતા, પ્રેમ, શાંતિ, સુખ, આનંદ, શક્તિ અને જ્ઞાન. કેટલા ગુણો છે? 7. કેટલાનું ધ્યાન અહીંયા છે? કેટલાનું ધ્યાન અહીંયા છે? કેટલા ગુણો બોલી? ફરીથી રિપીટ કરો. પવિત્રતા, પ્રેમ, શાંતિ, સુખ, આનંદ, શક્તિ, જ્ઞાન. આ બધા ગુણો આપણી અંદર છે, પણ દેખાતા નથી. એને મહેસૂસ કરવાના હોય, અનુભવવાના હોય.
આ શું છે? શું છે? હવે આને સૂંઘો તો સુગંધ આવે છે? આવે છે? કેમ? આ તો ફૂલ દેખાય છે પણ સુગંધ દેખાતી નથી. એને આપણે મહેસૂસ કરીએ છીએ, એનો અનુભવ કરીએ છીએ કે અચ્છા સુગંધ છે આની અંદર. ફૂલ જેવું જોઈશું તરત આપણને યાદ આવશે કે એક બહુ જ સુંદર ફૂલ છે, પણ એ ફૂલની અંદર બહુ જ સરસ સુગંધ છે. પાક્કું? પણ એ સુગંધ ક્યારે હોય? જ્યારે રિયલ હોય ત્યારે. પ્લાસ્ટિકનું હોય તો એમાં સુગંધ ના આવે. એવી રીતે પરમાત્મા કહે છે તમારી અંદર પણ બહુ મસ્ત સુગંધ છે. પ્રોમિસ તૂટી રહી છે આપણી. છેલ્લે ગિફ્ટ લેવાની છે ને, પણ કોને મળશે? પ્રોમિસ પાક્કી નિભાવશે ને એને મળશે. અહીંયાથી મને દેખાય છે કેટલા મસ્ત બાળકો બેઠેલા છે, એકદમ સરસ, એકદમ સીધા બેઠેલા છે, દફતર સીધું છે, બહુ સરસ બેઠેલા છે. પછી એમના નામ બોલીશ છેલ્લે કે કોણ કોણ સીધું બેઠેલું હતું. છેલ્લે આપણે એમને અહીંયા બોલાવીને 3 તાળીનું સન્માન આપીશું. જે બહુ મસ્ત બેઠા છે ને એમને જ. બરાબર? પાક્કું? તો આત્મા અહીંયા બેઠેલી છે, એનું રૂપ ચમકતી જ્યોતિ છે, એક લાઇટ સ્ટાર. પણ એની અંદર ગુણો છે, પણ એ ગુણો દેખાય કઈ રીતે? કર્મથી. જેમ કે અહીંયા જે બાળક સીધું બેઠેલું છે એ કેવું બાળક કહેવાય? સારું. જે સાચું બોલે, પછી બીજા સારા ગુણો કહો તમે. એક સાચું બોલવું, સારા વિચારો કરવા, પછી શિસ્તમાં રહેવું, પછી કોઈને મારવાનું નહીં, કોઈને મદદ કરવી. સરસ. મોટાના આશીર્વાદ લેવા. ક્યારે મળે આશીર્વાદ? જ્યારે એમનું સાંભળીએ ત્યારે. પછી મોટાઓનો રિસ્પેક્ટ કરવો. પછી સારું બોલવું. સરસ સરસ. આ બધા ગુણો આપણી અંદર છે, પડેલા જ છે, પણ એને બહાર લાવવાના છે. જેમાં સુગંધ, આ ફૂલની અંદર સુગંધ છે, પણ આપણે ના સૂંઘીએ ત્યાં સુધી, એને અનુભવ ના કરીએ ત્યાં સુધી અનુભવ થતો નથી. તમારા ઘરે એસી છે? પંખો છે? હા. હવે હું તમારા ઘરે આવું, બહુ જ ગરમી છે, પંખો લગાવેલો છે, પણ હું છતાં એમ કહું કે આટલી બધી ગરમી કેમ લાગે છે? પંખો તો લગાવેલો જ છે, પણ ગરમી કેમ છે? સરસ. પંખો લગાવેલો છે પણ સ્વિચ ઓફ છે. એમ આત્માની સ્વિચ આપણે ઓન કરવાની છે. ક્યારે કરીશું? રોજ સવારે. એ આત્માની અંદર 3 શક્તિઓ છે. પહેલી શક્તિ છે મન, બીજી બુદ્ધિ, ત્રીજું સંસ્કાર. હવે મનનું કામ શું? હાલ તમે બેઠા છો, તમારું મન હાલ શું વિચાર કરે છે? જુઓ તો જરા. તમે ક્યાં છો? અહીંયા છો, ઘરે છો, આઈસ્ક્રીમની દુકાનમાં છો, કે રસ પી રહ્યા છો, સફરજન ખાઈ રહ્યા છો, કે કેરી ખાઈ રહ્યા છો? શું? સરસ. ઊભા થઈને બોલો તો. પીસ પેલેસમાં. પીસ પેલેસમાં બેઠા છીએ. અને ક્યાં બેઠા છીએ? સમર કેમ્પમાં. ક્યાં બેઠા છીએ? સરસ. તો પરમાત્મા કહે છે મનનું કામ છે વિચારવાનું. આ બાજુ અવાજ થઈ રહ્યો. પછી આપણે યાદ, હું તમને પ્રશ્નો પૂછીશ, હું જે ભણાવીશ ને એમાંથી આપણે પ્રશ્નોનો જવાબ આપવાના છે. પણ કોણ આપી શકશે? જે સાંભળશે. હજુ તો મસ્ત એક્ટિવિટી કરવાની છે. રેડી છો? ચલો. તો પરમાત્મા કહે છે આત્માની અંદર મન છે, તો મનનું કામ છે વિચારવાનું. પણ મનમાં કેવા કેવા પ્રકારના વિચાર ચાલે? કેવા પ્રકારના ચાલે? અલગ અલગ. અલગ અલગ કેવા?
સારા વિચાર ચાલે, ખોટા ચાલે. હવે સારા વિચારો કેવા? કાલે તો મારે વહેલા ઉઠવું છે, સારો વિચાર. મારે કાલે તો મમ્મીને થોડી મદદ કરવી છે. આજે તો મારે મારા કપડાં એકદમ સરસ ચોખ્ખા રાખવા છે. મારા નખ વધી ગયા છે, મારે થોડા મમ્મી જોડે કપાઈ દેવા છે. મારે આજે તો વહેલા ભણવા બેસી જવું છે. કાલ તો મારે વહેલા ઉઠીને ભગવાનની સાથે વાતો કરવી છે. આજથી મારે હંમેશા ખુશ રહેવું છે. આ બધા વિચારો કેવા કહેવાય? અને ખોટા વિચાર કોને કહેવાય? હું તો મારી વસ્તુ કોઈ જ નહીં આપું, મારું છે. હું તો કાલે રજાઓ છે ને, કાલથી તો મોડા જ ઉઠવાનું, મજા પડશે ઊંઘવાની. ભણવું જ નથી ને, હવે તો ભણવાથી બહુ કંટાળ્યા, આરામ જ કરવો છે. હું તો છોકરું છું, મમ્મીને હું શું કામ મદદ કરું? હું કચરો વાળું તો મને શરમ આવે. આવે? આવે? ના આવવી જોઈએ. દરેકની અંદર આત્મા છે. આત્મા ભાઈ કે બેન નથી. આપણે અલગ અલગ આ દુનિયામાં એક્ટિંગ કરવા માટે રોલ મળ્યા છે. આત્મા બધાની એક સરખી છે. જે શરમ આવે એને શું કહેવાય? દેહ અભિમાન. શું કહેવાય? દેહ અભિમાન. મને અહંકાર. હું આ ના કરું, આ તો બહેનોનું કામ છે, આ તો ભાઈઓનું કામ છે. નહીં, હું કોણ છું? મારા દોસ્તો કોણ છે? સર્વશક્તિમાન છે. તો હું પણ કેવી આત્મા છું? શક્તિશાળી. કેવી છું? શક્તિશાળી. કેટલી શાંતિ લાગે છે. જો આટલા બધા બાળકો છે તો પણ કેટલી શાંતિ છે. તમારા બધા માટે તાલી પાડો. સરસ. હવે હું તમને મસ્ત એક્સરસાઇઝ કરાવું. એમાં કેટલા પાસ થાય છે આપણે જોઈએ. આપણે આશીર્વાદ આપવાના છે. આપણે મંદિરમાં જઈએ ને તો આપણે શું કરીએ? ભગવાન પાસે આશીર્વાદ લઈએ છીએ. આપણો બર્થડે હોય એટલે મમ્મી પપ્પા જોડે, ટીચર જોડે આશીર્વાદ લઈએ છીએ. અને એ આપણને શું કહે છે? સદા સુખી થાઓ, તમારું કલ્યાણ થાય, તમે ખૂબ આગળ વધો. એટલે આપણને કેટલી ખુશી થાય છે. તો પરમાત્મા શું કહે છે? તમે પણ તમારા સારા વિચારો એ તમારા માટે આશીર્વાદ છે. જ્યારે આપણે સારું વિચારીએ ને ત્યારે સમજવાનું કે એ મારો આશીર્વાદ છે, મારા માટે ભગવાને મને આ સંકલ્પ આપ્યો છે. તો ચલો, હું 2 પ્રકારના વિચારો કરીશ, સારા અને ખોટા. જેવો તમારો હાથ માથા ઉપર જશે એટલે તથાસ્તુ, તમારે ખાલી શું બોલવાનું? તથાસ્તુ. નેગેટિવ હોય તો હાથ અટકાવી દેવાનો, પોઝિટિવ હોય તો માથે મૂકવાનો. ચલો રેડી? આ બાજુ બચ્ચું આવી જા, બચ્ચું આવી જા. હા તો આમ કરો, આશીર્વાદ આપો પોતાને. આજે જે આશીર્વાદ આપશે તથાસ્તુ થઈ જશે કાયમ માટે. આ ભગવાનના ઘરમાં તમે બેઠા છો એટલે ભગવાન પણ તમને આશીર્વાદ આપશે. ચલો રેડી છો? મસ્ત હાથ રાખજો હો. સદા સુખી ભવ, સદા આગળ વધો, મમ્મી પપ્પાની સેવા કરો, ગુસ્સો કરો, સદૈવ શાંત રહો, ભગવાનને હંમેશા યાદ રાખો, ચોરી કરો. કેટલા ફેલ થયા? વાહ ભાઈ, બધા હોશિયાર છે. ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો, ખૂબ આગળ વધો. હંમેશા ભૂલ કરો. હંમેશા ખુશ રહો, બીજાને ખુશી આપો, ઘરડા દાદા દાદીની સેવા કરો, કોઈને પાણી ના પીવડાવો, વૃક્ષોને પાણી પીવડાવો, વૃક્ષોને પાણી પીવડાવો, ફૂલો ચૂંટી લેવા જોઈએ, હંમેશા ખુશ રહેવું જોઈએ, હંમેશા હસતો ચહેરો જોઈએ, હંમેશા ભગવાન મારી સાથે છે, હું આગળ ને આગળ છું, હું તો બહુ દુઃખી છું.
કોને આશીર્વાદ આપી દીધા? લઈ લે, પાછા લઈ લે. હું તો સદૈવ ખુશ છું. હું તો સદૈવ ખુશ છું. હું ખૂબ આગળ છું. ભગવાન મારી સાથે છે. મને પેટમાં વારંવાર દુખે છે. હું તો એકદમ તંદુરસ્ત છું. મારું શરીર તો મસ્ત છે. હું શક્તિશાળી છું. હું સદૈવ ખુશ છું. મારા મમ્મી પપ્પા બહુ સારા છે. મારા ટીચર બહુ સારા છે. મને તો કોઈ નથી ગમતું. ચલો, સરસ. તાલી પાડો તમારા માટે. તો પરમાત્મા શું કહે છે ખબર છે? મનનું કાર્ય છે વિચારવાનું. આવી રીતે આપણે રોજ સારા સારા વિચાર કરીએ તો શું થઈ જાય? તથાસ્તુ. હવે હું તો બધાથી પાછળ છું. મને કશું જ નથી આવડતું. મારું કોઈ નથી. મમ્મી પપ્પા મને નથી સારું રાખતા. એને હંમેશા એવું જ પાકું કરેલું. એનો ચહેરો જોયો તો આવડો થઈ ગયેલો. ઉર્જા બધી જતી રહી, કારણ કે વિચારો કેવા કર્યા? નેગેટિવ. એ બાળક એકલું આ બાજુ જો પાછળ કેટલા મસ્ત બેઠા છે, કોઈ હલનચલન નહીં. આ પહેલી લાઈન કેટલી સરસ બેઠી છે જુઓ. આ બાજુ તો બધા મસ્ત બેઠા છે. 3 નંબર લેવાના છે. હવે આ વાર્તા હું તમને પૂછીશ. તો એ બાળક એક દિવસ પહાડો જંગલો તરફ ચાલતું થોડું એની ઘર પાછળ હોય છે, તો ત્યાં જઈને બેસી જાય છે. બહુ બધા પહાડો છે, જંગલ છે. એટલે એ બેઠા એવું બોલે છે જોરથી કંટાળીને, હું તો બહુ દુઃખી છું, હું તો અશાંત છું. એટલે અવાજ પહાડોમાં શું થાય? પડઘો પડે, અવાજ પાછો આવે. જંગલમાંથી અવાજ પાછો આવે. એટલે એને જેવું બોલ્યું એવું પહાડોએ અને વૃક્ષો તરફથી અવાજ પાછો આવ્યો. ઘરે જઈને ખૂબ રડે છે. મમ્મી પપ્પાને કહે છે, જો હું કહેતો હતો ને હું દુઃખી છું, મને કશું નથી આવડતું, આજે તો પહાડોએ પણ કહ્યું, આજે તો જંગલોએ પણ મને રિટર્નમાં એવો જવાબ આપ્યો કે હા તું તો દુઃખી છે. હવે મમ્મી પપ્પા એને પ્રેમથી સમજાવે છે કે જો બાળક, કાલે તારે ફરીથી એ પહાડોમાં જંગલોમાં જવાનું છે અને શું વિચારવાનું છે? હું સુખી છું, હું ખૂબ આગળ છું, મને બધું જ આવડે છે, હું બધું જ કરી શકું છું, મારા સાથી તો ભગવાન છે. એટલે બાળક ત્યાં જંગલમાં પાછું જઈને બેસે છે અને બેસીને સંકલ્પો ફરીથી જોરથી કરે છે. મારા જેટલું ભાગ્યવાન તો કોઈ નથી. હું તો બહુ સુખી છું, હું તો આગળ છું બધાથી, ભગવાન મારી સાથે છે, સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. રિટર્નમાં શું આવ્યું? જે એને બોલ્યું એ જ રિટર્નમાં તથાસ્તુ થયું. બહુ ખુશ થઈ જાય છે બાળક અને ઘરે મમ્મી પપ્પા સામે એટલું હસવા લાગે છે, જોરથી કૂદવા લાગે છે. કયા આશીર્વાદ મળ્યા? કયા મળ્યા? સારા. પણ ક્યારે મળ્યા? હવે આજથી આપણે બધા શું કેવું વિચારીશું? કોઈ દુઃખી છે? કોઈ અશાંત છે? મમ્મી પપ્પા કોઈને પ્યાર નથી કરતા એવું છે? કોઈ ભણવામાં પાછળ છે? બધાને બધું આવડે છે? સરસ. તાલી બજાવો જોરથી. સરસ. તો મનનું કામ થયું વિચારવાનું. હવે બીજું શું છે? બુદ્ધિ. બુદ્ધિનું કામ શું? જેમ કે તમે અહીંયા બેઠા છો પીસ પેલેસમાં, ભગવાનના ઘરમાં, બરાબર? એટલે તમને આ બધું શું દેખાય છે? ભગવાનનું ઘર, ભગવાન દેખાય છે. હવે ચલો હું તમને યાત્રા કરાવું મસ્ત. આપણે ઘરે જઈએ, રિક્ષા વગર, બસ વગર, ચાલતા. પણ કઈ રીતે ચાલીશું? પગથી નહીં, બુદ્ધિથી ચાલીશું. ચલો, રેડી? તૈયાર? થેલો પેક કરી દીધો? રિયલમાં નહીં. ચલો, રેડી? હવે અહીંયાથી આપણે નીચે ઉતર્યા, ગેટ ખોલ્યો, ગેટની બહાર તમે એકલા જઈ રહ્યા છો, આજુબાજુ બધા તો જઈ રહ્યા છે, પણ તમે એકલા પોતાની ઘર તરફ જઈ રહ્યા છો. સાયકલ લીધી કે રિક્ષામાં બેઠા, ચાલ્યા પોતાના ઘરે.
એન્ટ્રી કરો ઘરમાં. હાસ, બહુ ગરમી લાગી. પંખો ચાલુ કર્યો, ચોકડીમાં હાથ પગ ધોયા. મનથી, બુદ્ધિથી ખોવાઈ જાઓ, આંખો બંધ. પાણી પીવું છે. સરસ મસ્ત મજાનું માટલું છે, ડોયા વડે પાણી પીવો. હાસ, કેટલું ઠંડુ ઠંડુ પાણી છે. ભૂખ પણ લાગી છે. અરે, ફ્રીજમાં તો સરસ મજાની કેસર કેરી દેખાય છે. કેરી લો, એને ધુઓ, એને કોરી કરો, એક ડીશ લો, મસ્ત મજાના પીસ કરો, કાંટા ચમચીથી ખાઓ. કેટલાના મોઢામાં પાણી આવ્યું? સરસ. જલ્દી જલ્દી ખાઈ લીધું? પહેલાં ભગવાનને તો યાદ કરે જ નહીં. સોરી ભગવાન, તમે મને કેરી ખવડાવી. હવે ચલો પાછા. રિક્ષામાં, સાયકલમાં, પીસ પેલેસના ગેટમાં પાછા ઉપર આવી જાઓ. સમર કેમ્પમાં. હવે કઈ રીતે ગયા? પગ તો અહીંયા હતા, શરીર તો અહીંયા હતું. બુદ્ધિથી. બુદ્ધિનું કામ છે દ્રશ્ય જોવું અને નિર્ણય આપવો. પહેલો નિર્ણય કર્યો, મને વિચાર કર્યો, મારે ઘરે જવું છે. બુદ્ધિએ કહ્યું ચાલો ચાલો ઘરે જઈએ. બુદ્ધિ પોતે મનને ઘરે લઈ ગઈ. અને બુદ્ધિથી આપણે પાણી તો ત્યાં પીધું, પણ લાગ્યું ને પાણી પીધું એવું, ખાધું એવું લાગ્યું ને? ઘરને જોયું ને? કોઈ બીજાના ઘરે ગયું? દરેક પોતાના ઘરે ગયા. બુદ્ધિનું કામ છે દ્રશ્ય જોવું. બરાબર? એ બુદ્ધિને આપણે સારા સારા દ્રશ્યો બતાવીએ તો આ બાજુ થોડી વાર રહીને ભૂખ, આપણે ખાવાનું જ છે. આપણે બધાએ નાસ્તો કરવાનો છે. મારે બાકી છે ના. અહીંયા હોટલમાં ખવાય? હોટલનું ખવાય? હોટલનું ખાઈએ તો શું થાય? કેમ બીમાર પડીએ? હોટલમાં કોઈ શાકભાજી ધોવે? હોટલમાં કોઈ હાથ ધોવે? હોટલમાં કોઈ માખી ઉડાડે? તો પછી ખવાય? હવે તાર હોટલનું ખાવું છે? હવે ખાવું છે? હજુ એ ખાવું છે? હે, હજુ એ ખાવું છે? પછી અંદર એક કીડી મકોડા દોડે ને મચ્છર દોડે ને પેટમાં દોડવા લાગે, કારણ કે બહાર દોડ્યા થાય એટલે અંદર દોડે. હવે કેટલાનું હોટલનું ખાવું છે? અહીંયા પ્રસાદ મળશે ને બીજું આપણે હોટલમાં જઈશું. કોને હોટલમાં જવું છે? કેટલાને જવું છે? આપણે આને એકલાને હોટલમાં મૂકી આવીશું. બરાબર? ચલો. તો મનનું કામ છે, મનનું કામ છે વિચારવાનું. જેવું વિચારીએ, આપણા ભાઈએ ગીત ગાયું ને, શું હતા ગીતના શબ્દો? ગીતના શબ્દો શું હતા? આત્માએ ગીત ગાયું ને, જૈસા સોચોગે તુમ વૈસા બન જાઓગે. એ મનનું કામ છે. પછી બુદ્ધિનું કામ દ્રશ્ય જોવું. જેમ કે હું તમને એક વાર્તા કહું. અહીંયા બેઠા બેઠા એક મોટું જંગલ હતું. એમાં સિંહ ચાલતો ચાલતો આવે છે. એમાં મસ્ત તળાવ હતું. તો બેઠા બેઠા શું દેખાયું? જંગલ. પછી સિંહ. સિંહ દેખાયો. સરસ. હવે ત્રીજું છે, ત્રીજું છે સંસ્કાર. સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે શું? સારા વિચારો કરો. પછી સંસ્કાર એટલે આદત. જેમ કે જો આ બાળક કોણ મસ્ત બેઠું છે, જોઈ લઉં હું એકવાર. એનું એક્ઝામ્પલ આપું તમને કે આવું બેસાય. કોનું એક્ઝામ્પલ આપું? કોણ સરસ બેઠું છે એકદમ મસ્ત? શોધવું પડશે મારે. અરે બધા સરસ બેઠા છે. આ તો કોનો નંબર આપવાનો હવે? સરસ, બધા પાસ. તો આને કહેવાય આદત. એકવાર તમે સીધા બેઠા, એકવાર હલ્યા, આમ હલ્યા, આમ હલ્યા, આમ હાથ કર્યો, બગાસું ખાધું,
કંટાળો આવ્યો, ક્યારે છૂટશે, આદત. તો તમને બીજા દિવસે એવું જ થશે. પણ જો આ કેટલા મસ્ત બેઠા છે બધા જ, કારણ કે બધાને મજા આવે છે. આદત છે. જો આ બાજુ મસ્તી કરવાની આદત છે, જો આને આદત કહેવાય, તો એ પણ ખરાબ આદત કહેવાય, હે ને? કે ચાલુ ક્લાસમાં એ શું કરે? મસ્તી કરે. એટલે આત્મા જે કાર્ય વારંવાર કરે એને કહેવાય આદત, એને કહેવાય સંસ્કાર. જે વારંવાર ક્રિયા થાય ને એને સંસ્કાર કહેવાય. બરાબર? એટલે આત્માની અંદર ગુણો છે, સારા અને ખોટા બંને. આપણે બહુ મસ્ત આપણે આજે ગેમ રમીશું. તમારે ચોઈસ કરવાની છે. 2 દ્રશ્યો તમારી સામે છે. એક છે રામ, એક છે રાવણ. રામના ગુણો કયા કહેવાય અને રાવણના ગુણો કયા કહેવાય એ તમારે ચોઈસ કરીને એ ટોકરીમાં ચિઠ્ઠી મૂકવાની. પેલી ટોકરી દાદા આવતો. બંનેને ઓળખો છો તમે? આ રાવણ છે તો આ રામ છે તો કઈ રીતે ખબર પડી? જોવાથી કઈ રીતે? આ તો આ માણસ છે, આ મનુષ્ય જેવા લાગે છે, આ પણ એવા લાગે છે. નહીં પણ કઈ રીતે ખબર પડી? હા, સરસ, ગુણોથી. બંને મનુષ્ય જ છે, દેવતા છે, મનુષ્ય છે, પણ બંનેના જોવામાં અંતર કેમ છે? એકની ઓળખ થઈ રાવણ અને એકની ઓળખ થઈ, એકની પૂજા થઈ, એકને સળગાવવામાં આવે. ક્યારે સળગાઈએ? દશેરાના દિવસે સળગાઈએ. રામની હંમેશા પૂજા થાય. કેમ? હવે આ ટોકરીમાં 2 પ્રકારની ચિઠ્ઠી છે. રામના ગુણો પણ છે, રાવણના ગુણો પણ છે. તમારે ઓળખીને બંને ટોકરીમાં ચોઈસ કરીને કે હા આ રામ આ રાવણ ચોઈસ કરીને મૂકવાની છે. ચલો, આ બાજુ રામ છે, આ બાજુ રાવણ. ચલો આવી જાઓ, ચિઠ્ઠી ઉપાડો. વાંચવાનું છે તમારે. आज्ञाकारी बच्चा हूँ, मैं अपने दोस्तों के साथ प्रेम से रहता हूँ. મૂકશો. સરસ, તાલી બજાઓ. आओ तो. को खूब लड़ाया. अरे राम और रावण के बच्चों को खूब लड़ाया. महारथी ये सारे कौन जीते कौन हारे. ये महारथी ये सारे कोईनी वस्तु लई लेवी. કોઈની વસ્તુ ચોરી કરીને લઈ લેવી. સરસ. कबड्डी 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 खेल रचाया. राम और रावण के बच्चों को खूब लड़ाया. जूठू बोलूं. જૂઠું બોલવું ભાઈ લો, એ સારો ગુણ કહેવાય? કયો ગુણ કહેવાય? સારો ખોટો? રામનો યાર. સરસ. औरों को फंसाने वाला ज्ञानी से बच न पाया. पहले काम दाव पे आया, सद्गुणों ने घेरा लगाया. औरों को फंसाने मैं आज्ञाकारी बच्चा हूँ, मेरे से कोई आगे बढ़ता है तो मैं ईशा के बदले उनसे अच्छा सीखता हूँ. मैं आज्ञाकारी बच्चा हूँ, मेरे से कोई आगे बढ़ता है तो मैं उससे ईर्ष्या करने के बदले उससे अच्छा सीखता हूँ.
સરસ. राम और रावण आई जाओ. के बच्चों को જલ્દી કરો खूब ફટાફટ. लड़ा. ટાઈમ ઓછો છે. हो हे हे हो हे हो तारा मैं आज्ञाकारी बच्चा हूँ मैं जल्दी सोता हूँ जल्दी उठता हूँ કોણ એવું ઉઠે, રામ કે રાવણ? મૂકો. જલ્દી સૂઈ જવાનું, જલ્દી ઉઠવાનું. बलवानों को नीचे गिराया हर्षित मुख मैं आज्ञाकारी बच्चा हूँ मैं रोज रोज का होमवर्क करता हूँ उसने रोज एक का रोज साथ होमवर्क में करता दो बलवानों आई जाओ. को नीचे गिराया हे कहो कौन जीता कौन हारा अरे मी करी વધારે ચોકલેટ ખાવી વધારે ચોકલેટ કોણ ખાય, રામ કે રાવણ? खेल रचाया 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 चलो राम बच्चे. और रावण के आई जाओ, बच्चों येलो को टी-शर्ट. खूब लड़ाया मैं आज्ञाकारी बच्चा हूँ मुझे हर टीचर गुरुजन पसी मैं आज्ञाकारी बच्चा हूँ मुझे हर टीचर गुरुजनों के प्रति सच्चा आदर भाव है. डरता ये आए कांपे रावण की सेना सारी माथું ન ઓડાવવું માથું ઓળાયા વગર ફરવું. कबड्डी 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 खेल रचाया ये खेल रचाया राम और रावण के बच्चों को खूब लड़ा ટીચરની आज्ञा न मानવી ટીચરની આજ્ઞા માનવી નહીં, ટીચર કે અવાજ બંધ કરો તો અવાજ કરવો. आहा हे 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 मैं आज्ञाकारी बच्चा हूँ मैं आज्ञाकारी बच्चा हूँ जोर से दौड़ा मुझे घर का खाना का दिल अब बहुत अच्छा लगता है सबको बाहर का सुलाने वाले को होटल का नहीं अच्छा लगता ना छोड़ा निंद्रा जित जोर से दौड़ा आलस का दिल अब तोड़ा सबको सुलाने मैं वाले को सुलाए बिना ना छोड़ा आज्ञाकारी बच्चा हूँ હું મારા ભાઈ બહેનો સાથે પ્રેમથી રહું છું દરેક વસ્તુ વહેંચીને લઉં. રામ કરે કે રાવણ? ભાઈ બહેનો સાથે પ્રેમથી રહે છે અને વેચીને વસ્તુ આપે છે. આઈ જાઓ. रचाया रचाया राम और रावण के बच्चों को खूब लड़ाया मैं आज्ञाकारी बच्चा हूँ मैं अपने कपड़ों को अच्छी तरह से साफ रखता हूँ मैले नहीं होने देता કપડાં કોણ ચોખ્ખા રાખે? રામ કોણ? રામ કોને બનવાનું? આપણા કપડાં ચોખ્ખા રાખવાના. આપણા નખ ચેક કરો, બધાના નખ આમ કરો, નખ બતાવો બધા. કાપેલા છે જુઓ તો જરા. કેટલી માટી છે? કિલો 2 કિલો માટી અંદર છે. કેટલી છે? કાપેલા છે? માથું ઓળેલું છે? કપડાં ચોખ્ખા છે? સરસ, તાલી બજાવો બધા માટે. सद्गुणों ने बाजी मारी बन स्वर्ग मैं को अधिकारी विकार मरे हुए आज्ञाकारी बच्चा हूँ मैं મને દરેક કાર્ય ખુશીથી કરવું ગમે છે. મેં આજ્ઞાકારી બચ્ચા હું, મને દરેક કાર્ય ખુશી ખુશી કરવું ગમે છે. कबड्डी 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 સરસ, હવે બેસી જાઓ. खेल
આમાંથી શું શીખ્યા તમે? राम और रावण સારા ગુણો અને ખરાબ ગુણો. જેમ કે રાજા રામ, એમની પૂજા થઈ, એમની આટલી મહિમા થઈ. ઊભા થઈ જાઓ પોતાની જગ્યા ઉપર, પછી બેસી જાઓ. ચલો એક ડાન્સ કરીએ આપણે. હેલો, નમસ્તે, હાય, હેલો, નમસ્તે, હાય, હેલો, નમસ્તે, હાય, નમસ્તે, હેલો, નમસ્તે, હાય, હેલો, નમસ્તે, હાય, હેલો, નમસ્તે, 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 હેલો, હાય, હેલો, હાય, નમસ્તે, હેલો, હાય, નમસ્તે. હવે આજુબાજુવાળાને હેલો હાય આમ ફરી જાઓ, બે એક સાઈડમાં, બે બે જણા થઈ જાઓ, એકબીજાને હેલો નમસ્તે કરીશું, બરાબર? હાય, હલો, નમસ્તે, હાય, હેલો, નમસ્તે. ચલો પીવો, હવે નાચો. કેમ નાચે છે? छोटो छोटो सो किशन चलो करो नीचे वाका वालो. प्यारो प्यारो सो बंसी बजे ઊભા થાઓ. રામ શ્રી મધુસૂદન ગિરિધારી ગોપીનાથ મદન મોહન હરિહર તપે નિતરે નિતરે સપના દેખુછી રાતી અંધિયા એનું એ ફરી छोटो सो कृष्ण कन्हैया એની જેમ એક્શન કરવાનું. ચલો કોનો પહેલો નંબર આવશે જોઈન કરો બધા. ફરીથી ચલો. માખણ ખાઓ, गोपाल बोलो गोविंद बोलो हरि बोलो અમૃત પીવો. યશોદા કનન સરસ, એને જેવું જ કરવાનું. હો, જો કૃષ્ણ બનવાનું છે ને તો એને જેવું નાચવું પડે ને. મેરે લાલ સે તો સારા જગ જીવન छोटो छोटो सो किशन कन्हैया प्यारो प्यारो सो बंसी बजे गोपाल गोविंद राम श्री मधुसूदन गिरिधारी गोपीनाथ मदन मोहन हरिहर तते नितरे नितरे सपना देखुछी राती अंधिया કોના નામ છે? શરીરના. જે નામ પડ્યા છે ને આપણા, એ શરીરના નામ છે. આપણું નામ શું છે? આત્મા. હવે હું જે કહું ને એ આગળ આવે. અહીંયા બેટા તું. ચલો ધ્યાનથી જોજો. હો, આપણે એને પ્રશ્ન પૂછીએ. આ શું છે? શું છે? લક્કી. આ શું છે? 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 કાન. હવે આ લકી તું છે, તો તું કોણ છે? હાથ તું છે? નહીં. માથું? આપણે એવું કહીએ હું માથું છું, તો આપણે શું કહીએ? મારું માથું છે, હે ને? આ શરીર કોનું છે? આત્મા અને શરીર બંને અલગ છે. એમાં આપણે રોજ બે શબ્દો વાપરીએ છીએ, હું અને મારું. મારે સૂઈ જવું છે, મારું માથું દુખે છે, મારો હાથ દુખે છે, મારે હોમવર્ક કરવા બેસવું છે. પણ એમ હું કોણ બોલે છે? મારે બેસવું છે. કોણ બેસાડે છે? લકી કોને પહેરી? શરીરે, હે ને? માથું કોનું? આ શરીરના ભાગ છે. માથું, આંખ, ગાલ, દાઢી, નાક, પગ, બધું જ આ શરીરનો ભાગ છે. પણ આ ગાડી ચાલે છે કઈ રીતે? હાથ ઉપર કરો, પેલી બાજુ જુઓ,
આ બાજુ જુઓ, ઉપર જુઓ, ખાઓ, પાણી પીઓ, ગીત ગાઓ. આ બધું કાર્ય કોનું? શરીર દ્વારા કરાવે, પણ કરાવે કોણ? આત્મા. તો આપણે બધા કોણ છીએ? બેસો. સરસ. તો આપણે એક પોઈન્ટ ઓફ લાઇટ આત્મા છીએ. આ આપણી ગાડી છે, એને ચલાવનાર માલિક હું આત્મા. આત્માની 3 શક્તિઓ કઈ? મન, બુદ્ધિ અને સંસ્કાર. મનનું કામ શું? સારા અને ખોટા 2 પ્રકારના વિચારો ચાલે, પણ મારે કેવું વિચારવાનું? તથાસ્તુ ક્યારે થશે? ચલો એકબીજાને આશીર્વાદ આપો, સામસામે બેસી જાઓ, એકબીજાના માથે હાથ મૂકો. રામના જેવી રીતે, રાવણ જેવું નહીં. એ વાળ નહીં ખેંચવાના. તું રાવણ છે, રામ છે ને, તું સીધો બેસ, આમ બેસ. એકબીજાના માથે હાથ મૂક્યો, મસ્ત મૂકો, સરસ. આશીર્વાદ આપો. હવે સદા સુખી થાઓ, ખૂબ આગળ વધો. આ બાજુ બેસ. હંમેશા ભગવાનને સાથે રાખો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ પ્રગતિ કરો. હંમેશા ખુશ રહો, હંમેશા ખુશ રહો. તમારું શરીર સ્વસ્થ રહે, તમારું શરીર સ્વસ્થ રહે. દિલથી આશીર્વાદ આપજો તો અસર થશે, કારણ કે તમને મળી રહ્યા છે રિટર્નમાં અને તમે આપી રહ્યા છો. આપો ફરીથી, ફરીથી આપો. હંમેશા ખુશ રહો, ખૂબ આગળ વધો. પરમાત્મા તમારા સાથી છે, તમે પરમાત્માના બાળકો છો. હંમેશા સ્વસ્થ રહો, મમ્મી પપ્પાની આજ્ઞાનું પાલન કરો, અક્ષર સારા કાઢો, બુક હંમેશા સાચવો, કપડાં ચોખ્ખા રાખો, માથું હંમેશા ઓળો, નખ હંમેશા કાપો, સારું વિચારો, હંમેશા શક્તિશાળી રહો. સરસ. આ બાજુ જુઓ. હવે આ બાજુ જુઓ બેટા, આપણે કોને નંબર લેવાનો છે? રામના જેવું કોને બનવું છે? તો હવે બેસીને બતાવો. સરસ, ચલો રેડી. રામ જેવું બેસીને બતાવો. રામ કેવું બેસે? રામ કેવું હશે? રાવણ કેવું હશે? રામ કેવું હશે? રામ કેવું હશે? રામ ખાલી સ્માઇલ કરે. રામ કેવું હશે? સ્માઇલ કરે. રામ કેવું ચાલે? શાંતિથી. રામ કેવી વાણી વાપરે? ધીમું બોલે. રામ કેવું બોલે? ધીમેથી બોલે. બરાડા કોણ પાડે? તો આજનું તમારું હોમવર્ક, આજનું તમારે ચેક કરવાનું, મારું એક એક કાર્ય કોના જેવું છે? મારે બનવું છે રામ, તો મારે એક એક કાર્ય કેવું કરવું પડશે? મારા ચોપડા હું સરખી રીતે મૂકું છું? ચેક કરજો. અહીંયાથી જઈને દફતર સીધું નાખી દીધું યા જઈને યોગ્ય જગ્યાએ મૂક્યું? જોજો. હો, કાલે આપણે તમને પૂછીશું. તમે તમારી જાતે માર્ક્સ લઈને આવજો. કાલે એક નોટમાં તમારે રામ અને રાવણ લખવાનું, એકમાં ગુણ લખવાના, જે તમે સારું કરો ને એ લખવાનું કે હા ચોપડા સારા મૂક્યા તો રામ, એક માર્ક્સ આપી દેવાનો. આડાવડા મૂક્યા તો સચ્ચાઈથી. હું એક તમને મસ્ત સચ્ચાઈની વાર્તા કહું પછી. ચલો, સચ્ચાઈથી માર્ક્સ આપજો. મારા નખ સરસ છે, મારું માથું સરસ ઓળેલું છે, હું મમ્મી પપ્પા જોડે પ્રેમથી બોલું છું, ધીમે બોલું છું, સારી રીતે ચાલું છું. હું નથી કહેતી મસ્તી નહીં કરો, મસ્તી કરો, પણ આપણને વાગે યા બીજાને વાગે નહીં. બરાબર? ચલો એક મસ્ત વાર્તા સાંભળીએ. આત્માની અંદર જે ગુણો રહેલા છે, સત્યતા છે, નિર્ભયતા છે. એક રાજાએ રાજ્યમાં બધાને બીજ આપ્યા. શું આપ્યું?
એમને એવું કહ્યું કે લો આ બીજ અને સુંદર મજાના ફૂલો વાવજો અને ફૂલો પછી મને મહિનામાં બતાવજો. કેટલો સમય આપ્યો? 1 મહિનો. 1 મહિનામાં તમારે ફૂલો લઈને મારી જોડે પાછું આવવાનું. એટલે બધા પોતપોતાના ઘરે ગયા. એમાં એક સોનુ નામની છોકરી હોય છે. બધાએ બીજ વાવી દીધા મસ્ત રીતે પોતપોતાના કુંડામાં. એક સોનુ જોવે છે, મહિનો થઈ ગયો પણ એના બીજ ઉગે જ નહીં. એવા ને એવા જ રહ્યા. અને જ્યારે રાજા જોડે જવાનું હતું ને ત્યારે બધા વેરાયટી ફૂલો લઈને આવ્યા રાજા જોડે. એ દીકરી ઉદાસ થઈ જાય છે, મારા તો ફૂલ ઉગ્યા જ નહીં, આ બધા તો કેવા સરસ સરસ ફૂલો લઈને જાય છે. સાંભળજો, તમને પછી કેવડાવું વાર્તા, તમારે અહીંયા આવીને કહેવાની. પછી હું જે કહું ને, આ બાજુ બેટા. તો બધા એટલા ખુશ થાય, અમે તો રાજાના આજે ફૂલો બતાવીશું, ઇનામ મળશે. એમને ખબર હતી ઇનામ મળવાનું છે, એટલે વેરાયટી ફૂલો લઈને આવ્યા. પછી સોનુ, રાજાએ બધાના ફૂલ ચેક કર્યા. સોનુ છેલ્લે હતી અને ઉદાસ હતી. કેમ? એના બીજ તો ઉગ્યા જ નહોતા, અંકુરિત જ નહોતા થયા. પછી રાજાને એને જોયું, રાજાએ બધાને શાબાશી આપી અને એને છેલ્લે કહ્યું, બેટા તું કેમ ઉદાસ છે? મારા તો બીજ ઉગ્યા જ નથી, મને તો ઇનામ નહીં જ મળે. રાજા બહુ જ ખુશ થઈ જાય છે અને બધાને ફરીથી ભેગા કરે છે. જેને ફૂલો લઈને આવ્યા હતા ને એમને એક વાત કરે છે, રિયાલિટી ખોલે છે કે વાસ્તવમાં મેં જે તમને બીજ આપ્યા હતા ને એ કેવા હતા? શેકેલા હતા. શેકેલું બીજ ઉગે? તો રાજાએ તો બધા શેકેલા બીજ આપ્યા હતા પણ બધાના તો ફૂલો ઉગ્યા અને કોનું ના ઉગ્યું? કેમ? હા, સરસ, વેરી ગુડ. બધાએ બીજો બદલી દીધા હતા. વાયુ 10 દિવસ જોયું, બીજ ના ઉગ્યું. એમને કે રાજાને શું ખબર, આપણે બીજ બદલી દો. એટલે બધાએ શું કર્યું? ખોટું બોલ્યા, ઈમાનદારી રાખી નહીં. એને ફૂલો ખાલી ઇનામ જ લેવું છે ને એમ કરીને જૂઠું બોલીને ફૂલો લઈને આવ્યા. અને સોનુએ શું કર્યું? રાજા આખા રાજ્યમાં કહે છે આ દીકરી મારી વારસદાર બનશે. શું બનશે? કેમ? ઈમાનદારી હતી એનામાં. એ ખોટું ના બોલી, એને ઇનામ ખાતર ખોટા ફૂલો લઈને આવી, એને સત્યતાથી કુંડું લઈને જ આવી કે ભલે મને ઇનામ નહીં મળે કંઈ વાંધો નહીં, પણ મારી જે રિયાલિટી છે એ સામે છે. તો આપણે બધાએ શું શીખવાનું હવે? કોના જેવું બનવાનું? ભલે આપણને આપણાથી મમ્મી પપ્પા ઘરે નથી, કંઈક વસ્તુ તૂટી ગઈ, કાચની રકાબી તૂટી, કપ તૂટ્યો, તો આપણે છુપાઈ દેવાનું નહીં, પણ શું કહેવાનું? સત્યતાથી મમ્મીને કહી દેવાનું, મમ્મી આ રિમોટ તૂટી ગયું છે, યા મારાથી આ કાચની રકાબી તૂટી ગઈ છે, સોરી, મારાથી ફરીથી ભૂલ. તો તમને માર પડશે? અને નહીં છુપાવશો તો? તોડીને પછી છુપાવશો તો માર પડશે, હે ને? એમ હોમવર્કમાં ટીચર પાસે જાઓ ને તમે, તમને ટીચર પૂછે હોમવર્ક કેમ નથી લાયા, કયા કયા કારણો હોય? કોણ કોણ બોલશે? એક, હા, કારણ શું? કેમ ના કર્યું? તો બહાર ગયા હતા, પછી તાવ આવ્યો હતો, ઉધરસ થઈ હતી, મહેમાન ઘરે આવ્યા હતા, લાઇટો જ નથી, પછી મારા મામાને ઘેર ગયા હતા, હા, બુક જ નથી લાવ્યો, હા, હું કાલ નહોતી આવી સ્કૂલે. આ બધા શું કહેવાય? ખોટા કારણો. હા, કદાચ કોઈનું સાચું એ હોય, પણ ભગવાન શું શીખવાડે છે? એના કરતાં તમે ટીચરને સાચે સાચું કહી દો, આજે મેં નથી કર્યું પણ કાલે તો ચોક્કસ લાવીશ. તો ટીચર શાબાશી કોને આપશે? તમે રોજ કારણો બતાવો, રોજ કારણો બતાવો, એનું કારણ શું થાય? પછી શું થાય? એના માર્ક્સ મળે. ન ટીચર ખુશ થાય, ન ભગવાન ખુશ થાય. એટલે આપણે ખોટું કારણ બતાવીને ખુશ થઈ જવાનું
નહીં, હંમેશા ઈમાનદારી અને આજ્ઞાકારિતા પ્રમાણે ભગવાનના પણ પ્રિય બનવાનું, ટીચરના પણ પ્રિય બનવાનું. ફરીથી 1 સેકન્ડ માટે રિપીટ કરી દઉં. હું કોણ છું? આત્મા. આત્મા કેવી હોય? સ્ટાર. કેટલી શક્તિ હોય? મન, બુદ્ધિ, સંસ્કાર. મનનું કામ, બુદ્ધિનું કામ દ્રશ્ય જોવાનું, સંસ્કાર એટલે આદત. હવે આત્મા ક્યારે? સરસ. આજે હોમવર્ક શું? હા, સચ્ચાઈથી સોનુની જેમ આજે નોટમાં તમે ચેક કરીને આવજો કે આજે મેં રામ જેવા કયા ગુણો છે મારી અંદર ને મેં રાવણ જેવું કયું કાર્ય કર્યું. બરાબર? કાલે નોટમાં બધાએ લખીને આવવાનું. ચલો, ઓમ શાંતિ. ઓમ શાંતિ. તમે બધા ભગવાનના બગીચાના પુષ્પોને ક્યાં રાખે ખબર છે? સવારે સવારે મંદિરમાં જાય ત્યારે એને ભગવાન ઉપર અર્પણ કરે. તમે ક્યારે ભગવાન ઉપર પુષ્પ ચડાવ્યા છે? કોઈએ ક્યારે મંદિરમાં ભગવાન ઉપર ફૂલો ચડાવ્યા છે? ચડાવ્યા છે ને? તો તમને ગમે છે ને? તમે શું કરો? પ્રેમથી લઈ જઈને પુષ્પને ભગવાન ઉપર ચડાવો. હવે તમે બધા ચૈતન્ય પુષ્પો છો, ફૂલ છો. એ ફૂલની અંદર સુગંધ તમે જ્યારે, જેમ આજે ખૂબ સરસ બધા સંભળાવતા હતા, તમને આજે કયું પાઠ પાકું કરાયું? તમે કોણ છો? આત્મા. આત્મા ક્યાં રહે છે? બે આંખોની વચ્ચે રહે છે. તો આ તમારું શું છે? શરીર છે. જેમ હું માઇકથી બોલું છું, તમે સાંભળી રહ્યા છો, હું માઇક તો નથી ને? એમ તમે જે શરીર છે એ નહીં, શરીરની અંદર ચૈતન્ય શક્તિ આત્મા છો. અને આત્મા જ્યારે પરમાત્માને, ભગવાનને યાદ કરે ત્યારે આત્માની અંદર સુગંધ ભરે, ગુણો આવે, શાંતિ, આનંદ, પ્રેમ, પવિત્રતા. અને એ સુવાસ જે છે આપણા ઘરમાં, સોસાયટીમાં, સમાજમાં, પરિવારમાં ફેલાય. પછી દરેકને એ પુષ્પ ગમે. ખૂબ સુંદર ફૂલ મૂકેલું હોય તો દરેકને શું મન થાય? આપણે એને લઈ લઈએ. તો તમારું જીવન પણ એટલું ઊંચું બનશે. બધા જ તમને પ્યાર કરશે, વાલ કરશે. અને તમને સૌથી મોટી વસ્તુ મળશે, દુઆઓ, આશીર્વાદ. જીવનની અંદર મોટામાં મોટું કામ દુઆઓ કરતા હોય છે, આશીર્વાદનું હોય છે. તો તમે પ્રભુના ચૈતન્ય પુષ્પો, ખૂબ સુંદર રીતે તમારું ચરિત્રનું ઘડતર થાય. તમે બાબાનું એટલે પરમાત્મા પિતાનું, તમારા લૌકિક માત પિતાનું નામ રોશન કરો, એવી આપ સર્વ માટે દિલની દુઆઓ છે. તમારો સમય થઈ ગયું છે. હવે બધાને ઘરે યાદ આવ્યું ને? ઘરે જઈને શું કરશો? હા, ખાવાનું ખાઈશું. ભૂખ લાગી ને? અચ્છા, ખાવાનું ખાઈને પછી શું કરશો? ઊંઘી જઈશું. પછી રમવા ક્યારે જશો? સાંજે. અને રાત્રે શું કરશો? હા, હોમવર્ક. અત્યારે તો સ્કૂલો બંધ છે. હોમવર્ક આજે આલ્યું, આજે હોમવર્ક આપ્યું છે, અહીંથી આપ્યું છે, એ હોમવર્ક કરશે. ખૂબ સરસ. જે છોકરાઓ દરરોજ હોમવર્ક કરે ને એ ખૂબ ખૂબ આગળ વધે. તો તમે ખૂબ સુંદર, સારી રીતે ઝઘડવાનું નહીં, પ્રેમથી રહેવાનું, શાંતિથી આવવાનું અને શાંતિથી જવાનું. હવે હું તમારો વધારે સમય નહીં લેતી. એક એક લાઈનથી આવીને લઈને આ બાજુથી ઉતરતા જશો. પહેલાં છોકરાઓ આવી જાય, આ સાઈડના છોકરીઓ.